વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 4ના જાતે ગણીએના દાખલાઓની સમજ મેળવશો. સૌથી પહેલાં આપણે છેદતી રેખાઓ એટલે શું તે સમજીએ. અહીં રેખા એલ અને એમ બિંદુ ઓમાંથી પસાર થાય છે. ઓ એ સામાન્ય બિંદુ છે. જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો, રેખા એલ અને એમ આપેલ છે, જે એક બિંદુ ઓમાંથી પસાર થાય છે. આ ઓ બિંદુ છે એ બંને રેખા ઉપર આવેલું છે, એટલે એને સામાન્ય બિંદુ કહેવાય. તો આ રીતે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય. જેમ કે તમારી નોટબુકની બંને ધાર જોશો તો તે છેડા ઉપર એક બિંદુ ઉપર ભેગી થતી હશે. તો આ બે ધારને આપણે રેખા ગણીએ તો આ બે રેખાઓ છેદતી રેખાઓ કહેવાય. એ જ રીતે તમે ચાલતા ચાલતા રસ્તા ઉપર જતા હો ત્યારે તમે બે રસ્તાઓ ભેગા થતા હોય, આ રીતે ચાર રસ્તા તમને જોવા મળશે. આ ચાર રસ્તાઓ તમે જોશો તો વચ્ચે સર્કલ ઉપર એક બિંદુ સ્વરૂપે ભેગા થતા હશે એવું તમને લાગશે. અહીં આ રસ્તાને આપણે L1 રેખા અને આ રસ્તાને આપણે L2 રેખા સમજીએ તો આ બે રેખાઓ વચ્ચે ગોળ સર્કલ પાસે ભેગી મળતી હોય તમને તેવું લાગશે. આ જે વચ્ચે સર્કલ છે, જે બિંદુ આપણે હાલ જે બતાવ્યું એ બિંદુ અથવા આ સર્કલ બંને રસ્તા ઉપર છે, એટલે કે આ સર્કલ બંને રેખા માટે સામાન્ય બિંદુ છે. તો આ બે રસ્તા છે તેને છેદતા રસ્તાઓ કહેવાય. આ રસ્તાઓને આપણે L1 અને L2 સમજીએ તો જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે બે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય. તેથી આ રેખા L1 અને L2ને આપણે છેદતી રેખા કહી શકીએ. હવે આપણે સમાંતર રેખાઓ વિશે શીખીએ. અહીં આપેલી ટેબલની આકૃતિને ધ્યાનથી જુઓ. અહીં આપણને એક ટેબલની આકૃતિ આપેલી છે. રેખાખંડ AB અને રેખાખંડ BC એ બી બિંદુમાં છેદે છે. તમે આકૃતિમાં જોશો, રેખાખંડ AB અને રેખાખંડ BC બી બિંદુમાં છેદે છે. પરંતુ રેખા AB અને રેખા CD એકબીજાને છેદતી નથી. તમે આકૃતિમાં જોશો, રેખા AB અને રેખા CD એકબીજાને છેદતી નથી. આ બંને ધારને બંને બાજુ આપણે ગમે તેટલા અંતરે લંબાવીએ તો પણ આ રેખાઓ એકબીજાને છેદશે નહીં. તેથી આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર રેખાઓના બીજા ઉદાહરણ જોઈએ તો તમે કંપાસ બોક્સમાં માપપટ્ટી જોઈ હશે. આ માપપટ્ટીની સામસામેની ધાર, આ રીતે આડી ધાર અથવા તો ઊભી ધાર, બંને બાજુ આપણે ગમે એટલી લંબાવીએ તો એકબીજાને છેદશે નહીં. એટલે માપપટ્ટીની આ સામસામેની ધારને સમાંતર રેખાઓ કહેવાય. તમે રેલવેના પાટા પણ જોયા હશે. આ પાટાઓ અનંત સુધી લંબાયેલા હોય છે. આ પાટા ક્યાંય એકબીજાને છેદતા નથી. તો આ પાટા જે છે રેલવેના, એને સમાંતર રેખાઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારે સમાંતર રેખાઓ અને છેદતી રેખાઓને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે. પ્રવૃત્તિ 1, કાગળ પર તીક્ષ્ણ પેન્સિલની અણી વડે ટપકા કરો. દરેક ટપકાને નામ આપો. તમારે કાગળ પર અણી કાઢેલી પેન્સિલ હોય એના વડે ટપકા કરવાના છે અને દરેક ટપકાને નામ આપવાનું છે. બીજી પ્રવૃત્તિ, એક કાગળ લઈ તેને વચ્ચેથી વાળો. ઘડી પડે ત્યાં રેખાખંડ તમારે દોરવાનો છે અને આ રેખાખંડને છેલ્લે અંતમાં બે બિંદુના નામ આપવાના છે, જેને અંત્યબિંદુઓ કહેવાય. આવા 4 રેખાખંડ એક જ કાગળમાં તમારે બનાવવાના છે. હવે ત્રીજી પ્રવૃત્તિ, અહીં એક આકૃતિ આપેલી છે. દોરીની મદદથી બે બિંદુઓ X અને Y વચ્ચેનું અંતર માપવાનું છે. કયો માર્ગ સૌથી ટૂંકો છે તે તમારે નક્કી કરવાનું છે. અહીં આકૃતિમાં X અને Y વચ્ચેનું અંતર માપવા અલગ અલગ રસ્તા બતાવેલા છે. દોરી વડે આપણે આ અલગ અલગ રસ્તાઓ માપીશું તો સૌથી ટૂંકો રસ્તો કયો થશે? X અને Y વચ્ચેનો સીધો રસ્તો છે તે. તેથી આપણે કહી શકીએ કે દોરી વડે માપતા માર્ગ 3 છે એ સૌથી ટૂંકો રસ્તો છે. હવે આપણે જાતે ગણીએના દાખલા કે જે આપણે નોટબુકમાં ગણીને લખવાના છે તે જોઈએ. દાખલા નંબર 1, નીચેની આકૃતિના આધારે જવાબ આપો. પહેલો, 5 બિંદુઓ. આપણે આકૃતિમાં જોઈને 5 બિંદુઓ લખવાના છે. બિંદુ કોને કહેવાય?
જે ટપકા સ્વરૂપે બતાવ્યા હોય તે આ બધા બિંદુઓ છે અને જોઈને આપણે લખવાના છે. બિંદુ એ, બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. હવે રેખા કોને કહેવાય? તો જે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય તેને રેખા કહેવાય. અહીંયા આપણે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી રેખા જોઈએ તો તે રેખા એસી છે. રેખાને આપણે બે બિંદુઓ વડે દર્શાવી શકીએ. અહીંયા એ અને સી બે બિંદુઓ રેખા ઉપર છે એટલે આપણે રેખા એસી લખી શકીએ. અથવા બીજું બિંદુ તરીકે ઓ લઈએ તો રેખા ઓએ અથવા રેખા ઓસી પણ આપણે લખી શકીએ. હવે ચાર કિરણો જોઈએ તો એક ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવતું કિરણ જોઈએ તો આ છે કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ઓડી અને કિરણ ઓએ. હવે 5 રેખાખંડો જોઈએ તો રેખાખંડ ઓએ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી, રેખાખંડ ઓડી અને રેખાખંડ એસી. રેખાખંડ એ રેખા કે કિરણનો એક ટુકડો છે, એક ભાગ છે. તો આ રીતે આપણે જવાબ લખવાના છે અહીંયા. હવે દાખલા નંબર 2 જોઈએ. આપેલી રેખાને 12 રીતે નામ આપો. અહીંયા આપણને એક રેખા આપેલી છે તેને નામ આપવાના છે. ફરીથી યાદ કરીએ મિત્રો, રેખાને નામ આપવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓની જરૂર પડે. અહીં આપણને 4 બિંદુઓ આપેલા છે. 4માંથી આપણે કોઈ પણ 2 બિંદુઓનો ઉપયોગ કરીને 12 રીતે નામ લખવા હોય તો કઈ રીતે લખાય? જોઈએ આપણે જવાબ. પહેલાં આપણે પી અને ક્યુ બિંદુ લઈએ તો આપણે તેને રેખા પી ક્યુ તરીકે દર્શાવી શકીએ. ઉપર આપણે રેખાનો સંકેત લખીશું. બીજી રેખા તરીકે આપણે તેનું નામ લખવું હોય તો પી અને આર બિંદુ લઈએ તો તેને રેખા પી આર પણ કહેવાય. પી અને એસ બિંદુ 2 લઈએ તો રેખા પીએસ પણ કહેવાય. ક્યુ અને આર 2 બિંદુઓ લઈએ તો રેખા ક્યુ આર પણ કહેવાય. ક્યુ અને એસ લઈએ તો રેખા ક્યુએસ પણ કહેવાય. આર અને એસ લઈએ 2 બિંદુઓ તો રેખા આરએસ પણ કહેવાય. હવે પી અને એસ બિંદુઓ લઈએ તો રેખા પીએસ પણ કહેવાય. હવે એસ અને પી બિંદુ એનો ક્રમ બદલી કાઢીએ તો રેખા એસપી પણ કહેવાય. એ રીતે આર અને એસ લઈએ તો રેખા એસઆર પણ કહેવાય. એસ અને ક્યુ 2 બિંદુઓ લઈએ તો રેખા એસક્યુ પણ કહેવાય. આર અને ક્યુ 2 બિંદુઓ લઈએ તો રેખા આરક્યુ પણ કહેવાય. એસ અને પી 2 બિંદુઓ લઈએ તો રેખા એસપી પણ કહેવાય. આર અને પી બિંદુઓ 2 લઈએ તો રેખા આરપી પણ કહેવાય. ક્યુ અને પી 2 બિંદુઓ લઈએ તો રેખા ક્યુપી પણ કહેવાય. તો આ રીતે ક્રમ બદલીને તમે 2 બિંદુઓનો ઉપયોગ કરીને નામ રેખાનું આપી શકો. હવે દાખલા નંબર 3 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? કોઈ એક બિંદુ આપણને આપ્યું હોય તો એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એમાંથી અસંખ્ય રેખાઓ આપણે પસાર કરી શકીએ. જવાબ આવશે અસંખ્ય. બીજો પ્રશ્ન, 2 બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? આપણે 2 બિંદુ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થશે. તો જવાબ આવશે એક જ. દાખલા નંબર 4 જોઈએ. પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી હશે એના આધારે આપણે કાચી આકૃતિ દોરવાની છે. પહેલી પરિસ્થિતિ જોઈએ તો બિંદુ એક્સ એ રેખાખંડ વાયઝેડ પર છે. ઉપર સંકેત છે રેખાખંડનો છે એટલે વંચાય રેખાખંડ, અને વાય અને ઝેડ બિંદુ છે એટલે વંચાશે રેખાખંડ વાયઝેડ. બિંદુ એક્સ એ રેખાખંડ વાયઝેડ પર છે તો પહેલાં આપણે સૌથી પહેલાં ગમે તે માપનો રેખાખંડ વાયઝેડ દોરીએ અને એના ઉપર એક્સ બિંદુ છે એટલે આપણે કોઈ પણ જગ્યાએ બિંદુ એક્સને દર્શાવી દઈએ. હવે બીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો રેખા એ બી અને રેખા સી ડી બંને ઓ બિંદુમાં છેદે છે. અહીંયા આપણે 2 રેખા દોરીશું, રેખા એ બી અને સી ડી. એવી રીતે દોરીશું કે એક સામાન્ય બિંદુ ઓમાં છેદે. તો આ રીતે એકબીજાને છેદતી હોય એ રીતે આપણે રેખા એ બી અને સી ડી દોરીશું અને બિંદુના નામ આપી દઈશું આ રીતે. ત્રીજી પરિસ્થિતિ આપણે જોઈએ. રેખા એલ પર બિંદુઓ એ અને બી છે પરંતુ સી નથી. અહીંયા આપણે રેખા એલ દોરવાની પહેલાં એના ઉપર આપણે એ અને બી બિંદુ છે તો એ દર્શાવી દઈએ, પરંતુ સી બિંદુ એના ઉપર નથી એટલે સી બિંદુ ગમે તે તમે રેખાની બહાર બતાવી શકો. ચોથી પરિસ્થિતિ જોઈએ આપણે. રેખા એ બી અને રેખા બીસી બિંદુ બીમાં છેદે છે. રેખા એ બી અને રેખા બીસી બી બિંદુમાં છેદે છે. અહીંયા મિત્રો આપણે ધ્યાન રાખીશું કે રેખા એ બીનું નામ છે એમાં જ એક બી બિંદુ છે, રેખા બીસીના નામમાં પણ બી બિંદુ છે, એટલે કે બી બિંદુ છે બંને રેખા ઉપર આવેલું છે.
તેથી આપણે બંને રેખાઓ છેદતી દોરીશું અને એક છેડે જ્યાં બે રેખાઓ ભેગી થાય છે, છેદતી રેખાઓ જ્યાં ભેગી થાય છે ત્યાં સામાન્ય બિંદુ તરીકે આપણે આ બંને રેખા પરનું બિંદુ જ બી લઈશું અને બીજી બાજુ આપણે રેખા એ બી પર એ બિંદુ અને બીસી ઉપર સી બિંદુ આપણે બતાવીશું. તો આ રીતે આપણને જે જુદી જુદી પરિસ્થિતિ આપી હોય તેને આધારે આપણે કાચી આકૃતિ દોરી શકીએ. હવે પેજ નંબર 36 પરના જાતે ગણ્યાના દાખલા જોઈએ. દાખલા નંબર 1, નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, શું તે વક્ર છે? અહીંયા આપણને એક આકૃતિ આપી છે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે વક્ર કોને કહેવાય? તો પેન્સિલ ઉપાડ્યા વગર આપણે કાગળ ઉપર જે કંઈ પણ દોરીએ એને વક્ર કહેવાય. તો આ આપણે પેન્સિલ ઉપાડ્યા વગર આકૃતિ દોરી શકીએ એટલે એને વક્ર કહેવાય. એટલે આપણે લખીશું હા તે વક્ર છે. બીજો પ્રશ્ન, શું તે બંધ વક્ર છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ બધી બાજુથી બંધ છે એટલે તે એક બંધ વક્ર છે. લખીશું હા તે બંધ વક્ર છે. હવે દાખલા નંબર 2 જોઈએ. કોઈ પણ એક બહુકોણ દોરી તેની અંદરનો ભાગ છાંયાંકિત કરો. આપણે કોઈ પણ એક બહુકોણ દોરવાનો છે. બહુકોણ કોને કહેવાય? તો રેખાખંડથી બનેલો હોય ચારે બાજુઓ, જેની રેખાખંડથી બંધ હોય તેને બહુકોણ કહેવાય. તો આપણે આવો કોઈ પણ બહુકોણ દોરી શકીએ અને એની અંદરનો જે ભાગ છે એને આપણે રંગથી કે પેન્સિલથી આપણે છાંયાંકિત કરવાનો છે અને આપણે દર્શાવવાનો છે આ રીતે કે આ અંદરનો ભાગ છે. હવે દાખલા નંબર 3 જોઈએ. બે કાચી આકૃતિ દોરો. પહેલી આકૃતિ આપણે ખુલ્લા વક્રની દોરવાની છે. ખુલ્લો વક્ર એવો હોય કે જેના બે છેડા બંધ ના હોય. જેમ કે આપણે પહેલી આકૃતિ જુઓ, આ બીજી જુઓ. તો આવી કોઈ પણ તમે પેન્સિલ ઉપાડ્યા વગર તમે કોઈ પણ આકૃતિ આવી બે છેડે ખુલ્લી હોય એવી દોરી શકો. બીજી આકૃતિ છે બંધ વક્ર. આપણે બંધ વક્ર દોરવાનું છે. તો અહીંયા આપણે પેન્સિલ ઉપાડ્યા વગર કોઈ પણ આકાર દોરવાનો છે કે જે બે છેડે બંધ થાય. તો આકૃતિ 1 અને આકૃતિ 2 પણ તમે જોઈ શકો છો. ત્રિકોણ પણ એક બંધ વક્ર છે. તમે ચોરસ પણ દોરી શકો, લંબચોરસ, વર્તુળ અને કોઈ પણ આવો આકાર દોરો કે જ્યાં બે છેડે તે બંધ થતો હોય. દાખલા નંબર 4 જોઈએ. નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. આપણે અહીંયા 6 આકૃતિઓ આપેલી છે. આ 6 આકૃતિઓને ઓળખવાની છે અને કયો વક્ર ખુલ્લો છે અને કયો વક્ર બંધ છે તે નક્કી કરી તેનું વર્ગીકરણ કરવાનું છે. જવાબમાં આપણે સૌથી પહેલાં ખુલ્લો વક્ર અને બંધ વક્ર લખી દઈશું. હવે એક એક આકૃતિ આપણે જોતા જઈએ. પહેલી આકૃતિ જોઈએ તો બંને છેડે એ ખુલ્લી છે એટલે તે ખુલ્લો વક્ર છે એટલે એનો નંબર આપણે ખુલ્લા વક્રમાં લખીશું. બીજી આકૃતિ જોઈએ તો બંને છેડે બંધ છે એટલે તે બંધ વક્ર છે એટલે બંધ વક્રમાં તેનો નંબર લખીશું. ત્રીજી આકૃતિ જોઈએ તો પણ આ એક બંધ વક્ર છે, બંને છેડે બંધ છે એટલે બંધ વક્રમાં તેનો નંબર લખીશું. ચોથી આકૃતિ જોઈએ તો બંને છેડે ખુલ્લો છે એટલે આ ખુલ્લો વક્ર છે એટલે ખુલ્લા વક્રમાં એનો નંબર લખીશું. પાંચમી આકૃતિ પણ બંને છેડે ખુલ્લી છે એટલે તે ખુલ્લો વક્ર છે એટલે ખુલ્લા વક્રમાં એનો નંબર લખીશું. છઠ્ઠી આકૃતિ જોઈએ તો તે બંને છેડે બંધ છે એટલે આ બંધ વક્ર છે એટલે આપણે તેને બંધ વક્રમાં એનો નંબર લખીશું. તો આ રીતે મિત્રો આકૃતિ બંને છેડે ખુલ્લી છે કે બંધ છે તે નક્કી કરીને આપણે તેને ખુલ્લા વક્ર અને બંધ વક્રમાં વર્ગીકરણ કરી શકીએ. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. 5 બાજુઓવાળો બહુકોણ ABCDE દોરો. તેની બધી જ બાજુઓ, પાસેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો લખો. સૌથી પહેલાં આપણે 5 બાજુવાળો બહુકોણ એટલે કે પંચકોણ દોરી દઈએ. તેને ક્રમશઃ નામ ABCDE આપી દઈએ. હવે આપણે તેની બધી જ બાજુઓ લખીએ. તો પહેલાં બાજુઓ લખીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો આ રેખાખંડ ABની બાજુ થશે, રેખાખંડ BC, એવી રીતે રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EA. બહુકોણ જે બાજુ વડે બનેલો હોય તેને બાજુઓ કહેવાય તેની. હવે પાસેની બાજુઓ જોઈએ. પાસેની બાજુઓની આપણને જોડ મળશે અહીંયા. તો અલગ અલગ જોડો આપણે લખીએ. પહેલાં એક રેખાખંડ AB આપણે લખીએ. એની પાસેની બાજુ કઈ થશે? રેખાખંડ BC અથવા રેખાખંડ AE. તમે બેમાંથી ગમે તે એની સાથે જોડમાં લખી શકો. આપણે લખીએ રેખાખંડ AB અને રેખાખંડ BC. આ પાસેની બાજુઓ થઈ. બીજી જોડ આપણે જોઈએ તો રેખાખંડ BC અને એની પાસેની આપણે રેખાખંડ CD લખીએ. ત્રીજી જોડ જોઈએ તો રેખાખંડ CD એની પાસેની બાજુ થશે રેખાખંડ DE. રેખાખંડ DEની પાસેની બાજુ થશે રેખાખંડ EA અને રેખાખંડ EAની પાસેની બાજુ થશે રેખાખંડ AB. તો આ રીતે આપણે પાસેની બાજુઓ લખી શકીએ.
હવે શિરોબિંદુઓ જોઈએ તો શિરોબિંદુઓ કોને કહેવાય? જ્યાં બે બાજુઓ અથવા તો બે રેખાખંડો ભેગા મળતા હોય તેને શિરોબિંદુ કહેવાય, ટોચનું બિંદુ કહેવાય, ખૂણા પરનું બિંદુ કહેવાય. તો શિરોબિંદુઓ જોઈએ તો અહીંયા ABCDE તેના શિરોબિંદુઓ છે, એટલે આપણે લખીશું બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E. હવે વિકર્ણો લખીએ. વિકર્ણ કોને કહેવાય? તો કોઈ પણ બહુકોણમાં આપણે સામસામેના શિરોબિંદુઓને જોડીએ એટલે આપણને વિકર્ણો મળશે. અહીંયા સૌથી પહેલાં આપણે વિકર્ણ AD જોઈએ તો A અને D બિંદુ સામસામેના છે એને જોડીએ આપણે તો રેખાખંડ AD મળશે, જેને વિકર્ણ કહેવાય. એ રીતે આપણે A અને C ને જોડીએ તો રેખાખંડ AC મળશે. એ રીતે D અને B ને જોડો તો રેખાખંડ DB મળશે. એ રીતે B અને E ને જોડો તો રેખાખંડ BE મળશે. અને એ જ રીતે બિંદુ C અને E ને જોડો તો રેખાખંડ CE મળશે. તો આ બધા જ અંદર જે દેખાઈ રહ્યા છે રેખાખંડો તે તેના વિકર્ણો છે. હવે પેજ નંબર 37 ઉપર આવેલા જાતે ગણીના દાખલા જોઈએ તો દાખલા નંબર 1, નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો. પહેલી પરિસ્થિતિ, એક કિરણ સામાન્ય હોય. યાદ કરીએ મિત્રો, ખૂણો કેવી રીતે બને? તો ખૂણો બે કિરણોની મદદથી બને. બે કિરણોનું ઉદ્ગમ બિંદુ એક હોય તો ખૂણો રચાય. જેમ કે કિરણ BD અને કિરણ BA, આ બંને કિરણો B બિંદુ આગળથી ઉદ્ભવે છે એટલે આ બે કિરણો ખૂણો રચશે. એ રીતે બીજો એક ખૂણો આપણે BC અને BD બનાવીએ તો B બિંદુ આગળ બંને કિરણો આ ઉદ્ભવે છે એટલે પણ એક ખૂણો બનશે. અને હવે આ બંને ખૂણામાં આપણે કિરણ BD જોઈએ તો બંનેમાં છે એટલે એને સામાન્ય કિરણ કહેવાય. એટલે એક કિરણ સામાન્ય હોય તેવા આપણે બે ખૂણા દોરવા હોય તો આ રીતે આપણે દોરી શકીએ. બીજી આપણે પરિસ્થિતિ જોઈએ, 4 સામાન્ય બિંદુઓ હોય. આપણે એક ખૂણો બનાવીએ આ રીતે. 4 બિંદુઓ સામાન્ય લેવા હોય તો એક આખું કિરણ પણ સામાન્ય લેવું પડશે આ રીતે આ આકૃતિની જેમ જ. તો આપણે બીજું એક કિરણ બનાવી અને બીજો ખૂણો બનાવીએ તો આ રીતે બે ખૂણા બની ગયા. હવે આ જે સામાન્ય કિરણ છે એના ઉપર એક બિંદુ એ તો બંનેમાં છે જ, સામાન્ય છે જ. બીજા 3 બિંદુઓ લઈ લઈએ, E, D અને C. તમે નામ ગમે તે આપી શકો બિંદુના. તો તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4 બિંદુઓ સામાન્ય થઈ ગયા. તો આ રીતે 4 બિંદુઓ સામાન્ય હોય એવા બે ખૂણાઓની કાચી આકૃતિ દોરવી હોય તો આપણે આવી આકૃતિ દોરી શકીએ. હવે આપણે ત્રીજી પરિસ્થિતિ જોઈએ, 3 સામાન્ય બિંદુઓ હોય. તો અગાઉની આકૃતિની જેમ જ 4 બિંદુઓ સામાન્ય હોય એ આકૃતિની જેમ જ આપણે એક સામાન્ય કિરણ હોય એ રીતે બે ખૂણાઓ દોરી દઈશું. અને એક બિંદુ Q આપણે ગમે તે આપ્યું હોય એ નામ, આપણે અહીંયા Q બિંદુ આપ્યું છે તો આ Q બિંદુ તો સામાન્ય છે જ. બીજા બે બિંદુઓ આપણે લખી દઈએ તો 3 બિંદુઓ સામાન્ય થઈ જશે. એ જ રીતે બે સામાન્ય બિંદુઓ હોય એવી આકૃતિ દોરવી હોય તો એક ખૂણો દોરો, એના બે ભાગ કરી દો સામાન્ય કિરણ વડે. એક બિંદુ Y તો છે જ સામાન્ય, બીજું બિંદુ આપણે ગમે તે W, A, B, C ગમે તે લઈ લો તમે. તો આ રીતે બે બિંદુઓ સામાન્ય હોય તેવી કાચી આકૃતિ થઈ જશે. હવે 5મી પરિસ્થિતિ જોઈએ, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તેવી બે ખૂણાની કાચી આકૃતિ દોરવી હોય તો તમે આ રીતે એક ખૂણો દોરો. બીજો ખૂણો આપણે O બિંદુ એનું શિરોબિંદુ બને એ રીતે દોરો. તો અહીંયા જોઈ શકશો ખૂણા આ બે દોર્યા અને એનું એક જ સામાન્ય બિંદુ O થઈ ગયું. તો આ રીતે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય એવો તમે ખૂણો દોરી શકો. હવે દાખલા નંબર 2 જોઈએ, આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. અહીંયા આપણને એક આકૃતિ આપી છે એના આધારે માંગેલા બિંદુ આપણે લખવાના છે. પહેલી પરિસ્થિતિ જોઈએ તો ખૂણો ROQ નું અંદરનું બિંદુ લખો. ખૂણો ROQ, RO અને આ Q એની અંદર કઈ બિંદુ છે? T. તો આપણે લખીશું બિંદુ T. હવે બીજો પ્રશ્ન જોઈએ, ખૂણો POQ, ખૂણો POQ નું બહારનું બિંદુ. તો તમે T, R, U ગમે તે બિંદુ લઈ શકો. આપણે અહીંયા બિંદુ U લીધું છે. બીજો પ્રશ્ન જોઈએ, ખૂણો QOP પરના બિંદુઓ જણાવો. ખૂણો QOP જોઈ લઈએ પહેલાં. એના ઉપર કયા બિંદુ છે? તો એના ઉપર આપણે જોઈએ તો Q બિંદુ છે, O બિંદુ છે અને P બિંદુ છે. તો આપણે લખીશું બિંદુ QOP. હવે ચોથો પ્રશ્ન, ખૂણો QOR પરના બિંદુઓ. ખૂણો QOR પરના બિંદુઓ જોઈએ તો Q, O અને R જ છે તો લખીશું QOR. હવે 5મો પ્રશ્ન, ખૂણો POQ નું અંદરનું બિંદુ કયું છે? તો જોઈએ આપણે ખૂણો POQ, ખૂણો POQ એની અંદરનું બિંદુ થશે
એસ, એટલે લખીશું જવાબ આપણે બિંદુ એસ. હવે દાખલા નંબર 3 જોઈએ આપણે. આપેલી આકૃતિ પરથી ખૂણાઓ, પાસ પાસેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો લખો. અહીંયા આપણને એક પંચકોણ આપે છે WVUTS. એના આપણે ખૂણાઓ જોઈએ પહેલાં. તો પહેલાં ડબલ્યુ બિંદુ આગળ કયો ખૂણો બનશે? SWV, એટલે લખીશું ખૂણો SWV. હવે વી બિંદુ આગળ કયો ખૂણો બને છે? WVQ, તો આપણે લખીશું WVQ. યુ બિંદુ આગળ ખૂણો બને છે, લખીએ VUT. પછી આપણે ટી બિંદુ આગળ જોઈએ તો UTS. પછી આપણે એસ બિંદુ આગળ જોઈએ તો TSW. તો આ રીતે 5 શિરોબિંદુ આગળ 5 ખૂણાઓ બનશે તે આપણે લખી શકીએ. હવે પાસ પાસેની બાજુઓ લખીએ. પાસ પાસેની બાજુઓની જોડ જોઈએ તો પહેલાં SW એક બાજુ લઈએ આપણે. એની પાસેની બાજુ કઈ થશે? WV અથવા તો ST, તમે ગમે તે લઈ શકો. આપણે WV લીધી. બીજી જોડી લખીએ, WV લઈએ હવે બાજુ. એની પાસેની બાજુ થશે VU. ત્રીજી જોડ લખીએ તો VUની પાસેની બાજુ થશે UT. ચોથી જોડ જોઈએ, UT લઈએ હવે તો એની પાસેની બાજુ TS પણ થશે. હવે TSની પાસેની બાજુ જોઈએ તો શું થશે? SW. તો આ રીતે પાસ પાસેની બાજુ આપણે લખી શકીએ. શિરોબિંદુઓ, બે બાજુઓ અથવા તો બે રેખાખંડ જ્યાં છેદતા હોય, ભેગા મળતા હોય તેને શિરોબિંદુઓ કહેવાય. અહીંયા બિંદુ S, બિંદુ W, બિંદુ V, બિંદુ U, બિંદુ T એ શિરોબિંદુઓ છે. તો શિરોબિંદુઓ લખી દઈશું આપણે. વિકર્ણો, વિકર્ણો કોને કહેવાય? તો સામસામેના બિંદુઓ જોડીએ તો જે રેખાખંડ મળશે તેને વિકર્ણો કહેવાય. જેમ કે ટી બિંદુની સામેનું બિંદુ આપણે W જોડીએ તો આપણને રેખાખંડ TW મળશે. એ જ રીતે ટી અને વીને જોડીએ. એ જ રીતે એસ અને વીને જોડીને રેખાખંડ SV બનાવીએ. એ જ રીતે એસ અને યુને જોડીને આપણે SU અને W અને યુને જોડીને બનાવીએ રેખાખંડ WU. તો આ બધા શું થશે? વિકર્ણો થશે. તો આ રીતે આપણે સામસામેના બિંદુને જોડીને વિકર્ણો પણ લખી શકીએ. હવે દાખલા નંબર 4 જોઈએ આપણે. ખૂણો XYZ દોરો અને તેની અંદરનો ભાગ છાંયાંકિત કરો. તેના અંદરના ભાગમાં બિંદુ O દર્શાવો. તો તમારે સૌથી પહેલાં ગમે તે માપનો એક ખૂણો રચી દો અને એની અંદરનો જે ભાગ છે એને છાંયાંકિત કરો. તમે આ વિસ્તાર બહુ જ લાંબો થશે પણ તમે અનુકૂળતા મુજબ મારી જેમ આટલો તમે છાંયાંકિત કરી શકો અને એના અંદરના ભાગમાં તમે O બિંદુ દર્શાવી દો. તો આ રીતે આપણે માગ્યા પ્રમાણે આકૃતિ દોરી શકીશું. હવે પેજ નંબર 38 પરના જાતે ગણીના દાખલા જોઈએ. દાખલા નંબર 1. ત્રિકોણ XYZની કાચી આકૃતિ દોરો. બિંદુ ઓને તેના અંદરના અને બિંદુ પીને બહારના ભાગમાં દર્શાવો. બિંદુ એક્સ એ અંદરના ભાગમાં છે કે બહારના? સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરી દઈએ. ત્રિકોણ XYZ આપણે દોરી દઈએ. હવે બિંદુ ઓને તેના અંદરના ભાગમાં તો અંદર દર્શાવી દઈએ. બિંદુ પીને બહારના ભાગમાં તો ગમે ત્યાં બહાર તમે અહીંયા પણ બતાવી શકો, અહીંયા પણ બતાવી શકો. હવે બિંદુ એક્સ એ અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં? એક્સ બિંદુ ક્યાં છે? તો નથી અંદર કે નથી બહાર. તો આપણે શું કહેવાય? ત્રિકોણની ઉપર છે એમ કહેવાય. તો આપણે એ લખી શકીશું કે બિંદુ એક્સ એ ત્રિકોણ પર છે. હવે દાખલા નંબર 2 જોઈએ. આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, 4 ત્રિકોણના નામ લખો. ત્રિકોણના નામ લખવા માટે 3 શિરોબિંદુઓની જરૂર પડે. આપણે શિરોબિંદુઓ A, P અને E લઈએ તો ત્રિકોણ ABE થશે. હવે A, B અને C 3 શિરોબિંદુઓ લઈએ તો ત્રિકોણ ABC પણ બનશે. હવે શિરોબિંદુઓ A, C અને D લઈએ તો ત્રિકોણ ACD પણ થશે. હવે શિરોબિંદુઓ A, D અને E લઈએ તો ત્રિકોણ ADE પણ થશે. એ રીતે A, E અને D લઈએ તો ત્રિકોણ AED પણ થાય. ADC પણ લખી શકાય. ACB પણ લખી શકાય. ત્રિકોણ CAB પણ લખી શકાય અને ત્રિકોણ DAE પણ લખી શકાય. આપણે જે ક્રમ છે બિંદુઓનો એને ઉલટાવી દીધો.
તો ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ રીતે આપણે અલગ અલગ નામ ત્રિકોણના અહીંયા લખી શકીએ. હવે ચોથો પ્રશ્ન જોઈએ. બિંદુ બી કયા કયા ત્રિકોણમાં સામાન્ય છે? બિંદુ બી કયા કયા ત્રિકોણમાં સામાન્ય છે? તો એ, બી અને સી, ત્રિકોણ એબીસીમાં. એ રીતે આપણે જોઈએ તો બિંદુ બી એ, બી, ડી ઉપર પણ સામાન્ય છે, તો આપણે લખીશું ત્રિકોણ એબીડી. અને હજી આપણે જોઈએ તો ત્રિકોણ એ બી ઈમાં પણ બિંદુ બી આવેલું છે, તો 3 ત્રિકોણમાં તે સામાન્ય બિંદુ તરીકે છે. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. બિંદુ સી કેટલા ત્રિકોણમાં સામાન્ય છે? કયા કયા? તો જવાબ આવશે 3 ત્રિકોણમાં સામાન્ય છે. કયા કયા? તો ત્રિકોણ એસીબીમાં, પછી ત્રિકોણ એસીડીમાં, અને ત્રીજો ત્રિકોણ જોઈએ તો ત્રિકોણ એસીઈમાં. આ 3 ત્રિકોણમાં તમે જોશો તો સી બિંદુ સામાન્ય બિંદુ તરીકે આવેલ છે. હવે પેજ નંબર 39 પરના જાતે ગણિતના દાખલા જોઈએ. દાખલા નંબર 1. ચતુષ્કોણ WXYZની કાચી આકૃતિ દોરો. તેની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણોના નામ લખો. સૌથી પહેલાં આપણે ચતુષ્કોણ WXYZ દોરી અને બિંદુના નામ આપી દઈએ. પછી એની બાજુઓ લખીએ. તો પહેલી બાજુ લખીએ WX, XY, રેખાખંડ YZ અને રેખાખંડ ZW. બાજુઓ રેખાખંડ સ્વરૂપે હોય. શિરોબિંદુઓ જોઈએ તો કયા છે? બિંદુ W, બિંદુ X, બિંદુ Y અને બિંદુ Z. વિકર્ણો કોને કહેવાય? સામસામેના બિંદુઓ જોડો. અહીંયા W અને Y ને જોડીએ તો રેખાખંડ WY મળશે, જે તેનો વિકર્ણ થશે. બીજો વિકર્ણ જોઈએ તો X અને Z બિંદુઓ જે સામસામે છે તેને જોડીએ તો બીજો વિકર્ણ આપણને XZ મળશે. દાખલા નંબર 2 જોઈએ. ચતુષ્કોણ EFGH દોરો, તેના આધારે લખો. તો સૌથી પહેલાં આપણે ચતુષ્કોણ EFGH દોરીશું. હવે પ્રશ્નોના જવાબ જોઈએ તો સામસામેના ખૂણાઓની 2 જોડ લખો. સામસામેના ખૂણાઓ જોઈએ તો આપણે E બિંદુ આગળ બનતો ખૂણો HEF, એની સામેનો ખૂણો થશે HGF. તો આ બંને સામસામેના ખૂણા થયા. આ એક જોડ થઈ. બીજી જોડ જોઈએ તો F બિંદુ આગળ બનતો ખૂણો EFG, એની સામેનો ખૂણો આપણે H બિંદુ આગળ થશે EHG. તો આ રીતે આપણે સામસામેના ખૂણાઓની જોડ લખી શકીએ. પાસેના ખૂણાઓની આપણે 2 જોડ લખીએ તો E બિંદુ આગળ બનતો એક ખૂણો જોઈએ તો HEF, એની પાસેનો ખૂણો થશે F બિંદુ આગળનો જ EFG. તો આ એક જોડ થઈ. બીજી જોડ જોઈએ તો H બિંદુ આગળ અને G બિંદુ આગળ બનતા ખૂણા એ પાસેના ખૂણાઓ કહેવાય તો EHG અને HGF. તો આ રીતે આપણે 2 જોડ લખી શકીએ. ત્રીજો પ્રશ્ન. સામસામેની બાજુઓની 2 જોડ લખો. એક આપણે બાજુ લઈએ EH, એની સામેની બાજુ થશે રેખાખંડ FG. બીજી એક જોડ લઈએ તો રેખાખંડ EF લઈએ, એની સામેની બાજુ થશે રેખાખંડ HG. પાસેની બાજુઓની 2 જોડ જોઈએ તો રેખાખંડ EH લખીએ, એની પાસેની બાજુઓ EF અથવા HG પણ તમે લઈ શકો, બેમાંથી એક જોડ થઈ ગયા. હવે HG રેખાખંડ લઈએ તો એની પાસેની બાજુ કઈ થશે? GF અથવા તમે HE પણ લઈ શકો. તો આ રીતે તમે પાસેની બાજુની જોડ લખી શકો. હવે પેજ નંબર 40 પરના જાતે ગણીએના દાખલા જોઈએ. દાખલા નંબર 1. વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન. વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. આ વિધાન ખોટું છે. દરેક જીવા એ વર્તુળનો વ્યાસ ન હોય. બીજું વિધાન જોઈએ તો વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ હોય છે. આ વિધાન સાચું છે. દરેક વર્તુળનો કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં જ હોય. ત્રીજું વિધાન જોઈએ. વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. તમે કોઈ પણ વર્તુળ દોરો, એના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ દોરો એટલે એને વ્યાસ કહેવાય. બીજો પણ કેન્દ્રમાંથી પસાર કરો રેખાખંડ એટલે બીજો વ્યાસ થાય. એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થશે. એટલે આ રીતે કોઈ પણ વર્તુળ દોરીએ એના 2 વ્યાસ હંમેશા છેદશે. ચોથો વિધાન જોઈએ. વર્તુળનો વ્યાસ વર્તુળના 2 ભાગમાં વહેંચે છે.
આપણે વર્તુળ દોરીએ, કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય એવો રેખાખંડ એટલે કે વ્યાસ દોરીએ તો બે સરખા ભાગ થશે. તમે કોઈ પણ રેખાખંડ દોરશો તો એ બે સરખા ભાગ કરશે એટલે બે ભાગમાં વહેંચે છે એટલે વિધાને સાચું છે. હવે દાખલા નંબર 2 આપણે જોઈએ. આપેલી આકૃતિના આધારે કહો. અહીંયા આપણે એક વર્તુળની આકૃતિ બતાવેલી છે, એમાં વર્તુળના ભાગો બતાવેલા છે, તેને ઓળખી અને એને આપણે સંકેતમાં લખવાના છે. જેમ કે આ વર્તુળનું કેન્દ્ર કયું છે તો બિંદુ ઓ છે, તો આપણે લખીશું બિંદુ ઓ. 3 ત્રિજ્યાઓ લખવાની છે, તો કઈ કઈ 3 ત્રિજ્યાઓ થશે તો રેખાખંડ OE, રેખાખંડ OD અને રેખાખંડ OC એ તેની 3 ત્રિજ્યાઓ થશે. ત્રીજું ચાપ એનો બતાવવાનો છે, તો ચાપ તમે આ AB બતાવી શકો, ચાપ ED બતાવી શકો કે ચાપ તમે DC પણ આ બતાવી શકો. વ્યાસ, વ્યાસ તમે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ આપણે આ રીતે EC છે તે વ્યાસ છે એટલે લખીશું રેખાખંડ EC. હવે પાંચમું જોઈએ અંદરના ભાગનું બિંદુ, તો આ બિંદુ O અને બિંદુ X બંને અંદરના ભાગમાં છે, તમે બેમાંથી ગમે તે લખી શકો, આપણે લખીશું બિંદુ X. છઠ્ઠો પ્રશ્ન જોઈએ બહારના ભાગનું બિંદુ, તો બિંદુ Y એ વર્તુળની બહાર છે એટલે બિંદુ Y લખીશું. સાતમું જોઈએ વૃત્તાંશ, વૃત્તાંશ કોને કહેવાય તો વર્તુળનો આ જે ભાગ છે તેને વૃત્તાંશ કહેવાય. વર્તુળની બંને ત્રિજ્યા અને વર્તુળના પરિઘ વડે ઘેરાતો વિસ્તાર એને વૃત્તાંશ કહેવાય. અહીંયા EOD એ વૃત્તાંશ છે. હવે વૃત્તખંડ આપણે લખીએ. વૃત્તખંડ કયો છે અહીંયા તો ચાપ AB અને રેખાખંડ AB વડે ઘેરાતો ભાગ એ લખીશું આપણે ચાપ AB અને જીવા AB વડે ઘેરાતો ભાગ એનો વૃત્તખંડ છે. હવે આ પ્રકરણનો આપણે છેલ્લો દાખલો જોઈએ. વર્તુળ દોરીને દર્શાવો. આપણે એક વર્તુળ દોરવાનું છે અને તેનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, ચાપ, બહારના ભાગનું બિંદુ આપણે દર્શાવવાનું છે. તો આ રીતે તમારે એક વર્તુળ દોરવાનું. પહેલાં સૌથી પહેલાં એનું જે કેન્દ્ર બિંદુ છે એને નામ આપો O અને દર્શાવો તીરથી કે આ કેન્દ્ર છે. પછી ત્રિજ્યા આપણે બતાવીએ તો આ રેખાખંડ OD અથવા તો રેખાખંડ OE અથવા તો રેખાખંડ OC ગમે તેને તમે તીર વડે દર્શાવી શકો ત્રિજ્યાને. પછી વ્યાસ, તો અહીંયા રેખાખંડ EC છે તેનો વ્યાસ છે એટલે આપણે તીરથી દર્શાવીશું વ્યાસ. પછી વૃત્તાંશ, તો આ જે વિસ્તાર છે એનો વૃત્તાંશ કહેવાય, તો અંદર વૃત્તાંશ લખીશું. તમે રંગ પણ પૂરી શકો અથવા તો પેન્સિલથી થોડું છાંયાંકિત કરી શકો. પાંચમું વૃત્તખંડ, તો તમે અહીંયા જે આ ટુકડો બતાવ્યો છે જીવા અને આ ચાપ વડે એને વૃત્તખંડ કહેવાય, એને પણ તમે છાંયાંકિત કરી અને અંદર લખી શકો. છઠ્ઠું જોઈએ આપણે અંદરના ભાગનું બિંદુ, તો વર્તુળની અંદર તમે કોઈ પણ જગ્યાએ જેમ કે મેં અહીંયા X બિંદુ બતાવ્યું છે અને તીરથી બતાવો કે આ અંદરનું બિંદુ છે. હવે આપણે ચાપને દર્શાવીએ, તો અહીંયા મેં જે આ લીલી કિનારી દોરી છે તેને ચાપ કહેવાય, તેને તમે તીરથી બતાવી શકો. હવે બહારનું બિંદુ, તો વર્તુળની બહાર કોઈ પણ જગ્યાએ તમે એક બિંદુ બતાવી શકો, જેમ કે મેં અહીંયા બિંદુ Y બતાવ્યું છે અને નીચે લખ્યું છે બહારનું બિંદુ. તો આ રીતે વર્તુળ દોરીને તેના અંગો તમે દર્શાવી શકો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના આ વિડીયોમાં તમે પ્રકરણ 4નો અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં તમે પ્રકરણ 5નો અભ્યાસ કરશો. ત્યાં સુધી આવજો. ગુડ બાય.